બહુ એવા કોમ્પ્લિકેટેડ મુદ્દા ઉપર આપણે સવાલ કર્યો છે. કોઈની પર્સનલ લાઈફ સાથે આમ તો રાજકીય વાત કરતો ક્યાંક આપણને યોગ્ય લાગતું નથી, પણ છતાંય મારે કહેવું છે કે અમુક રાજકીય પાર્ટીઓના જયારે લાયસન્સ અમે ખેસ ધારણ કરે છે એટલે સમાજની અંદર ગમે તેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે એમને ત્યાં દ્રષ્ટિએ લાયસન્સ મળી જાય છે. ખાસ હું આપના માધ્યમથી એ કહું છું કે કદાચ આ જ વસ્તુ સાથે કદાચ અમારી જેવી ખૂબા જેટલી પાર્ટીના કાર્યકર્તાઓ જો 5 લીટર દારૂ સાથે પકડાય અમદાવાદ જેવાની અંદર, તો ગુજરાતભરની મીડિયાની અંદર મુખ્ય હેડલાઇન બને છે. અહીંયા દુઃખ એ વાતનું છે, સમાજે વિચારવાનું છે કે આવા વ્યક્તિઓ પાછા કાલ સવારે કોઈક સોશિયલ ઇવેન્ટ હોય મોટી, ત્યારે એ મંચ ઉપર પહેલી વાર ગોઠવાયેલા જોવા મળશે અને સામે ઓડિયન્સ તાળીઓ આપતું હશે, એ લોકો સન્માન આપતું હશે એમની જયારે સ્પીચો લાગતી હશે ત્યારે. આ એક સમાજે વિચારવાની જરૂર છે ને ભાઈ, કે આવા લોકો જયારે કહેવાતી રીતે જયારે સોશિયલ મીડિયાની અંદર અમે જોયું છે તો એમને મોટો હંતારી ભાગવાનો વારો આવ્યો છે. ક્યાંક વિડીયા બન્યા, વિડીયાને ઓલાવવા માટે અથવા તો ડિલીટ કરવા માટે ક્યાંક લાખોનો કારોબાર થયો. પણ કહેવાતી મોટી સંસ્કારી જયારે વાતોની સ્પીચોમાં આવતી હોય, સિદ્ધાંતોની વાતો આવતી હોય, શિસ્તની વાતો આવતી હોય, અનુશાસનની વાતો આવતી હોય, એ માત્ર કહેવા પૂરતી લાગે છે. એમના વ્યક્તિગત જીવનની અંદર અમને કેટલી ઉતારી છે એ તો સોશિયલ મીડિયાની અંદર 2-4 દિવસથી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એમની કરણી અને કથનીમાં કેટલો ફરક છે. સમાજે અહીંયા પ્રજાતંત્ર જો બચાવવું હોય, ખાસ સાંભળજો મિત્રો, કે ભાઈ પ્રજાતંત્ર સાચવવું હોય તો સમાજે આગળ આવવું પડશે. બાકી પરમેનન્ટ લાયસન્સ છે, મેં અવરતનના માધ્યમથી આ વાતને ના જોડવી જોઈએ, પણ આ જ કેસદારીઓ જેને કહેવાય કે ચોક્કસ કેસદારીઓ એ બ્લેકલિસ્ટ, દાખલા તરીકે સુરતની અંદર એક ટોકું તૂટ્યું અને લોકોએ જોયું 15 દિવસ પહેલાની ઘટના, આખી ટોકી બનાવેલી તૂટી ગઈ, કરોડોનો ભ્રષ્ટાચાર, અને એ જ વ્યક્તિને 150 કરોડ રૂપિયાનું કામ વડોદરા નગરપાલિકામાં મળી જાય. એટલે આ સ્પેશિયલ જેમ કે પૈસો પાવર એના માટે છે, તાકાત. બસ લોકો દબાવ ડુબરો માણસ જયદીપસિંહ રોડ ઉપર પકડાઈ ગયા, સામાન્ય ગાળાગાળી કરતો પકડાઈ ગયા, સામાન્ય બોલાચાલી કરતા પકડાઈ ગયા, તો દુનિયાભરનું મીડિયા જયદીપસિંહ કવર કરવા માટે આવી જશે. પણ આવડી મોટી ઘટના કારણ કે ચોક્કસ પક્ષ સાથે જોડાયેલા છે. અને એક બીજો સોશિયલ મીડિયાની અંદર દુઃખ એ વાતનું થાય કે સોશિયલ મીડિયાની અંદર હું આવૃત્તિ વાતો હતો ત્યારે એના ઉપર હમણાં ઉપર એક ઉપમા આપવામાં આવતી હતી કે ભાઈ નામના ધરાવતા વ્યક્તિ, ઉચ્ચ નામના ધરાવતા, ભાઈ કઈ રીતે ઉચ્ચ નામના ધરાવતા વ્યક્તિઓ કહેવાતી રીતે તમે સંસ્કારના નામે તો મેળું કરી નાખ્યું છે. તમને શરમ નથી આવતી? મેં તો એવું સાંભળ્યું છે કે એમના ઘેર 3rd જનરેશન છે, એટલે દીકરાઓના ઘેર અથવા તો છોકરોના ઘેર છોકરો છે, એમની આની નજર કઈ રીતે મિલાવી શકશો તમે? શરમ આવી જોઈએ, આ શરમ આવી જોઈએ, વખથી વખ મિલાવતો શરમ આવી જોઈએ. ચાલો તમે 15-20 કરોડ તમારી જાતને પૂછજો સાહેબ, કદાચ તમે મર્યાદા પુરુષોત્તમ રામની વાતો કરી અને લોકોને બોરા વ્યક્તિઓને ભરમાવશો, પણ ઉપરવાળો એમ તમને કતેરી માફ નહીં કરે અને તમે તમારા પરિવાર સામે તમે ચોક નજર મિલાવવા લાયક રહ્યા નથી, એવું મારું સ્પષ્ટ માનવું છે. ઠીક છે, વ્યક્તિગત જીવન છે, જેની મરજી થાય એ રીતે કામ કરી શકે છે, પણ આપણે ભારતીય સંસ્કારોની અંદર પણ રહીએ છીએ અને મસ્ત મોટી વાતો મંચ ઉપર ગયા પછી તો એવો વાણી વિલાસ થાય છે કે જાણે એમનાથી કોઈ સારો વ્યક્તિ હોય જ ના શકે. એને પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. જય હિન્દ, જય ભારત.